મોર્નિંગ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ બીએ ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. સૌપ્રથમ પહેલું છે જાહેર ક્ષેત્ર. એની વિશે આપણે માહિતી મેળવવાની છે. જો પ્રાઇવેટ કંપની, સરકારી કંપની અને સાવ ખાનગી પ્રાઇવેટ લિમિટેડ કંપની, એની વાત અહીંયા કરવાની છે આપણે, બરાબર? હવે એમાં પહેલું છે જાહેર ક્ષેત્ર. તો જાહેર ક્ષેત્રનો અર્થ કે જે એકમોની, જે ઉદ્યોગોની, જે કંપનીઓની, જે ગૃહ ઉદ્યોગો ગમે એવા ઉદ્યોગોથી લઈને કંપની સુધી એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય. સરકાર હસ્તક એટલે વાત થઈ ગઈ પૂરી, તેને જાહેર ક્ષેત્ર કહેવાય. બધા રાજ્યથી લઈને બધા જિલ્લામાં સુધી જેનો સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્ર કહેવાય. પછી તમને બહુ સરસ રીતે ખબર છે કે જાહેર ક્ષેત્ર કેવા હોય છે. બહુ સરસ રીતે તમને ખબર જ છે. આમાં કાંઈ બોલવા જેવું છે નહીં. પણ જ્યાં સુધી આપણે ભણવાની વાત છે ત્યાં સુધી જાહેર ક્ષેત્ર એટલે શું કે જે એકમોની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્ર કહે છે. એટલે જેમાં સરકારનો હસ્તક્ષેપ હોવો જોઈએ. બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર. હવે એના લક્ષણો જોઈએ તો કે મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના, કે જરૂરિયાત પૂરતા લાયક હોય તેવા. કોને લાયક હોય તેવા? તો કે કંપનીને લાયક હોય તેવા ઉદ્યોગો. પછી ઇજારાશાહીની નાબૂદી. સરકાર ઉદ્યોગ જે શરૂ કરે એ અન્ય કોઈ વસ્તુ બનાવવી જોઈએ નહીં, અન્ય કોઈ વ્યક્તિ બનાવવો જોઈએ નહીં. એટલે કે ઇજારાશાહીની નાબૂદી એટલે શું? તો કે હરીફાઈમાં કોઈ પણ વ્યક્તિ ટકેલ હોય તો તેને પોતાનું ઉત્પાદન કે તેને પોતાનો ઉદ્યોગ શું કરવો પડે છે? બંધ કરવો પડે. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક પ્રદેશ પ્રમાણે આટલા વિભાગમાં આટલો ઉદ્યોગ થશે, આટલા વિભાગમાં આટલો ઉદ્યોગ થશે, કેવી રીતે કરવું, શું કરવું અને શું કામ, કેવી રીતે, ક્યાં અને શું કરવું, એટલું. પછી સમાજ કલ્યાણ હેતુ. સરકારનો માત્ર ને માત્ર હેતુ શું હોય છે? સમાજ કલ્યાણનો. માત્ર ને માત્ર કોનો ફાયદો જોવે છે? સમાજનો ફાયદો જોવે છે. સમાજને આ ઉદ્યોગથી કયા કયા લાભ મળશે, ભવિષ્યમાં સમાજનો ફાયદો શું એ જોવામાં આવશે. પછી નફાનું ધોરણ. નફાનું ધોરણ આમાં લગભગ હોતું નથી. શું કામ? કારણ કે માત્ર ને માત્ર હેતુ શું હોય છે? સમાજ કલ્યાણનો હોય છે. બરાબર છે? પછી રાષ્ટ્રહિતની જાળવણી. સમાજ કોનો? વ્યક્તિ કોનો ભાગ? સમાજ. સમાજ કોનો ભાગ? દેશનો. દેશ કોનો ભાગ? રાષ્ટ્રનો. એટલે કોઈ પણ વસ્તુનો ફાયદો થાય તો ક્યાં ફાયદો જોવા મળશે? ડાયરેક્ટ રાષ્ટ્રહિતની જાળવણીમાં. બરાબર છે? આ તેના લક્ષણો. હવે એના સ્વરૂપો. તો કે જાહેર ક્ષેત્રનું આખું સ્વરૂપ શું હોય છે? જાહેર ક્ષેત્રના સ્વરૂપને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. ખાતાકીય સંચાલન કેવા પ્રકારના, એટલે કે લક્ષણો કેવા હોય? જો એની ફાળવણી. ફાળવણી એટલે શું? કે મૂડીથી લઈને નફા સુધીની તમામ પ્રકારની ફાળવણી. પછી કર્મચારીઓની નિમણૂક. સરકારી નોકરી એટલે કર્મચારીઓની નિમણૂક. સરકારી સંચાલન ને બધું જ કોના હસ્તક હોય છે? સરકાર હસ્તક હોય છે. બરાબર છે? પછી જાહેર નિગમ. જાહેર નિગમની સ્થાપના કેવી હોય છે? તો કે જાહેર જનતા યોગ હોય. જાહેર નિગમ એટલે જો તમને ખ્યાલ આવી જાય કે જાહેર જનતા યોગ જ હોય છે. એટલે કે જાહેર જનતાને અનુકૂળ આવતું હોવું જોઈએ. મૂડી ભંડોળ અને કર્મચારીના નિયમ. મૂડી ભંડોળ એટલે શું? તો કે એમાં કેટલા પૈસા રોકવા પડશે તેની વિશેની માહિતી. અને કર્મચારીના નિયમો એટલે શું? તો કે કેટલું એમાં કર્મચારીઓ રાખવા, કેવી રીતે રાખવા, કેટલા લાયક રાખવા, તેના નિયમો. બરાબર? પછી સરકારી કંપની. સ્થાપના અલગ, વ્યક્તિત્વ, મૂડી અને વહીવટ. સ્થાપનાનો પ્રકાર કેવો હોય છે? અલગ હોય છે. પ્રાઇવેટ કંપની કરતા કેવો હોય છે? અલગ હોય છે. એ લોકોને સેલિંગ કરવાની જરૂર પડતી નથી. ઓલરેડી ઉત્પાદન હોય છે. એ કેવી રીતના હોય છે? તાત્કાલિક જનતાઓ સાથે જોડાણ. વ્યક્તિત્વ, મૂડી અને વહીવટ ખૂબ જ મોટા પાયે હોય છે. બરાબર છે? તો આ જાહેર ક્ષેત્ર. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો વિશે આપણે ભણશું. થેન્ક યુ.